નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં સત્યાગ્રહ આશ્રમ આગળનો પાઠ જોઈએ. સત્યાગ્રહ આશ્રમ વિનોબા ભાવે જેમના લેખક છે. વિનોબા ભાવે, જેનો જન્મ 11/9/1895 થયો હતો, જેમનું અવસાન 15/11/1982 એમનું અવસાન થયું હતું. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરિ ભાવે હતું, જે આપની હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ આપ પૂછી શકાય છે કે વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો. તો વિનાયકરાવ નરહરિ ભાવે, તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વિતાવ્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને જે આવડતી હતી એમની વિશેષતા છે, જે તમામ ભારતીય ભાષાઓને જાણકાર હતા. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક જે વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા, પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય જે ગણાવી શકાય. તેમણે જે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આધ્યાત્મિક વારસદાર કેમ કે સ્વતંત્રતા આંદોલનની આ પાઠની અંદર એ જ પ્રસંગ છે કે ગાંધીજી સાથે જ્યારે જોડાય છે આશ્રમમાં દેશની સ્વતંત્રતાની લડાઈમાં, તો એ આધ્યાત્મિક જે કાંઈ ધર્મગ્રંથ તે એ આધ્યાત્મિક વારસાના વારસદાર વિનોબા ભાવે. તો હેતુલક્ષીમાં એક વાક્યમાં યાદ રાખો, ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા? વિનોબા ભાવે. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે જે સંકલન થયેલું છે, તેમાંથી આ જે પ્રકરણ લેવામાં આવ્યું છે. વિનોબા ગાંધીજીના જે અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક જે ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી જે નામના કેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે એક જે વર્ષની રજા લઈને એ જે સમયગાળામાં કેવા ગંજાવર એટલે સખત કાર્યો કરી બતાવ્યા તેનું જે પ્રેરણાદાયી બયાન છે આની અંદર. આ એકમમાં વિનોબાજીની એક જે ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસી આવે છે. જ્યારે આશ્રમમાં સૌ પ્રથમ જાય છે ત્યારે સૌ પહેલા જતા એનામાં કેવા ગુણ સંસ્કાર, એ કહે છે કે હું એક લુખ્ખો માણસ હોય એવું હું લાગતો હતો, પરંતુ પછી ગાંધીજીના સહવાસમાં આવી એ ધીમે ધીમે એના જીવનનું જે કંઈ પરિવર્તન થાય છે એ આની અંદર બતાવવામાં આવ્યું છે. વિનોબા કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મને કાશ્મીર, હિમાલય તરફ અને બંગાળ, આ બે તરફ મારું ધ્યાન બાળપણથી ખેંચાતું હતું. એવું થતું હતું કે એક વખત તો મારે ત્યાં જવું જ છે. જ્યારે ત્યાં જવા માટે નીકળે છે
ત્યારે રસ્તામાં કાશી આવે છે. એ કાશીમાં પહોંચ્યા. ત્યાં ગરમા ગરમ બાપુના ભાષણની ચર્ચા ચાલતી હતી. એવું લાગે કે હમણાં જ કદાચ ગાંધીજી છે એ ભાષણ પૂરું કરી અને નીકળાશે. એવી ગરમા ગરમ બાપુની ભાષણની ચર્ચા ચાલતી હતી. પરંતુ જ્યારે એ ચર્ચા સાંભળીને થોડીક પૂછપરછ કરી ત્યારે એવું ખબર પડી કે આજથી લગભગ 1 મહિના પહેલાં બાપુ ત્યાં આવ્યા હતા અને એમને ભાષણ કરેલું હતું. એમના ભાષણ જે કંઈ હતું લખેલું કોઈ પાસે એ વાંચી, એના વિશે વાતો સાંભળી વિનોબા છે એના તરફ આકર્ષાય છે. પછી એ પત્ર વ્યવહાર દ્વારા પ્રશ્નો પૂછે છે ગાંધીજીને. ગાંધીજી એના અમુક પ્રશ્નોના જે કંઈ જવાબ હોય એ એમને આપતા. એક પ્રશ્નનો જવાબ એ આધ્યાત્મિક રીતે પૂછ્યો ત્યારે એને કીધું કે ભાઈ એ પત્રથી ન સમજાવી શકાય, ત્યારે તમારે અહીંયા આવવું પડે છે. તો એ બધું જ છોડી અને આશ્રમમાં જતા રહીએ છે. જ્યારે સૌ પ્રથમ પહેલાં તો ગાંધીજી પાસે જ્યારે જાય છે ત્યારે ગાંધીજી એમને આશ્રમમાં શાક સમારતા જોવા મળે છે. ત્યારથી જ એમને ખબર પડી ગઈ કે આ પરિશ્રમમાં વધારે માને છે. એ જ એનો પહેલો ઉપદેશ. જેવા એ બેસે છે રસોડામાં ત્યારે એક ચપ્પુ એના તરફ ગાંધીજી ફેંકે છે અને શાક સમારવાનું શરૂ કરે છે. તે દિવસે એમની પહેલી મુલાકાત એ થોડોક સમય પડતી રહી. પછી એમને ફરી પાછો એટલો વાતચીત કરવાનો સમય નથી મળતો. તો જોઈએ આગળ પાઠની શરૂઆત કરીએ. ઘણા બધા અનુભવો અને એનું જીવન કઈ રીતે આખું બદલે છે. એક સામાન્ય લુખા માણસ જેવો એ કહે છે કે હું હતો અને એમાંથી મારું જીવન ખૂબ જ સારું બનાવી દીધું. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો હતો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. બેઉ તને ત્યાંથી મળી ગયા. ત્યાં હું જે પામ્યો તેમાં કાંતિ અને શાંતિ બંનેનો જે અપૂર્વ સંગમ હતો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ હતું. એ ભાષણમાં એમને અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. યાદ રાખજો, ગાંધીજીના ભાષણની મુખ્ય વાત શું હતી? અહિંસા, નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ જે આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જે ઝૂડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક જે શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી, મતલબ જે એને પ્રશ્ન થયા તે. એમનું એક જે પત્તું આવ્યું એટલે પત્ર આવ્યો
પતું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે, મને સ્પર્શી ગયો. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી. જો કદાચ પત્ર મોકલો છે અને વિનોબા કદાચ આવવા માંગતા હોય તો આશ્રમના પેલા નિયમો પણ ખબર હોવી જોઈએ. એટલે એક નિયમ પત્રિકા મોકલે છે, જે મારા માટે ઓર આકર્ષક હતી. કેમ કે આશ્રમમાં કોઈ નિયમો, અને એમાંય તે વિનોબાને ગમે તેવા બધા નિયમો હતા, એટલે વધારે આકર્ષાય છે. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે આવી નહોતી. કેમ કે વાંચવાના તો એ શોખીન હતા, તો ક્યારે એવું નથી બન્યું કોઈ આશ્રમમાં આવા નિયમ પત્રિકા હોય. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વ હિત, અવિરોધી દેશ સેવા છે, અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય વગેરે નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઉપવાસ કરવો, બરાબર. તો સારું, અહીં સુધી રાખીએ. આગળ નિયમ પત્રિકા જોશું પછી.